તો આજે હું બનાવવાની છું પાણીપુરી. ઘરે બનાવવાની છે. મને પાણીપુરી ખાવાનું મન થયું હતું એટલે બહાર તો નહોતી ખાવી, તો ઘરે બનાવી છે ને. ખાવી છે પાણીપુરી? પાણીપુરી ચેલેન્જ કરશો? ના, ચેલેન્જ નહીં હો. પાણીપુરી તો જેટલી ખવાય એટલી ખાઈ લેવાય. તો પાણીપુરીની કાંઈ વસ્તુ ઘરે છે નહીં, અને એ ઘરે આવી ગયા છે, તો પાણીપુરીની વસ્તુ લઈ આવી. પાણીપુરીની વસ્તુમાં તો પાણી બનાવવાની વસ્તુ લાવવાની છે, કોથમરી ને પુદીનો ને એવું બધું, અને પૂરી લાવવાની છે. પૂરી ઘરે બનાવતા નથી આવડતું, એ તૈયાર જ લાવવાની છે. મેં એકવાર ટ્રાય કરી હતી પણ બહુ જામ્યું નહોતું. તો હાલો હવે જાવીશી પાણીપુરીની વસ્તુ લેવા. તો હાલો જાવીશી પાણીપુરીની વસ્તુ લેવા. તૈયાર થઈ ગયા છીએ. જો ગાડી લઈને વાટે ઊભા છું. તો અમે ઘરે આવી ગયા છીએ સામાન લઈને. બહુ ટ્રાફિક હતું, બહુ વાર લાગી. હાલો પાણીપુરી બનાવવાની તૈયારી કરવી. પાણીપુરી બનાવવા પહેલાં બટેકા અને ચણા બાફવાના છે. બટેકા બફાઈ દે આપણે પાણીપુરીનું પાણી બનાવી લેવી. તો ચાલો શરૂ કરવી પાણીપુરી બનાવવાનું. આપણે પાણીપુરી બનાવવા બાફવાના છે બટેકા. તો બટેકા બાફવા એક કુકરમાં આંધણ મૂકવાનું છે, પાણી નાખવાનું છે, પાણી ગરમ કરવાનું છે બટેકા બાફવા. આપણે બટેકા બફાઈ દે એટલું પાણી નાખવાનું છે. બટેકા અને ચણા બે ભેગા જ બાફવાના છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે બટેકા ધોઈ લેવી, અને આ પલાળેલા ચણા છે એને પણ ધોઈ લેવી. બટેકા ધોવાઈ ગયા છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. જુઓ, હવે એમાં બટેકા નાખી દેવી. હવે ચણા ધોઈ ચણા ભેગા બાફવા મૂકી દેવાના છે. ચણા ધોવાઈ ગયા છે. હવે ચણા ભેગા બાફવા નાખી દેવી કુકરમાં. તો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે. તો બટેકા અને ચણા બફાય ને ત્યાં આપણે પાણીપુરીનું પાણી બનાવી લેવી. કાંદાને એવું કાપવાનું છે, કાંદા એટલે ડુંગળીને એવું કાપવાનું છે. તો બધું કાપીને તૈયાર કરી દેવી. પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં લીધો છે આ પુદીનો, પુદીનાના પાંદડા છે, આ લીલા ધાણા છે, એને આવી રીતે આ દાંડલા હારે નાખવાના છે. અને આ લીધા છે 3 લીલા મરચાં, 3-4 લસણની કળી છે, અને 2 આદુના ટુકડા છે. હવે એક મિક્સર જારમાં નાખવાના છે ધાણા, પુદીનો, લસણની કળી, આદુ, લીલા મરચાંના આવા કટકા કરી નાખવાના છે. અને હવે આને નાખી દેવી મિક્સરમાં. હવે નાખવાનું છે થોડુંક ઠંડુ પાણી. હવે નાખવાની છે 1 ચમચી ખાંડ, 1 ચમચી હંચળ પાવડર, અડધી ચમચી મીઠું, હવે આમાં નાખવાનું છે ઠંડુ પાણી. એક ચમચી જલજીરા, થોડોક મરી પાવડર, 1 લીંબુનો રસ,
આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. હવે જોઈ લેવી આપણા બટેકા બફાણા છે કે નહીં. બટેકા બફાઈ ગયા છે. હવે લઈ લેવી. હવે બટેકા કાઢી લેવી. આપણે ભેગા સણા બાફા છે એટલે પાણી આવું થઈ ગયું છે. સણા બાફીને એટલે પાણી આવા કલરનું થઈ જાય. સણાઈ બફાઈ ગયા છે. બફાઈ જ જાય પલાળેલા હોય ને એટલે. હવે સણાઈ કાઢી લેવી. સણાઈ કાઢી લીધા છે અને હવે ફોલવાના છે બટેકા. આવી રીતે બધા બટેકા ફોલી લેવાના છે. હજી ઉતાર્યા જ છે ને ગરમ છે. તો બટેકા બધા ફોલાઈ ગયા છે. હવે બનાવવાનો છે મસાલો. આવી રીતે બધા બટેકા ભાંગી નાખવાના છે. હાથેથી મેં ભંગાય પણ બટેકા હજી ગરમ છે. હવે નાખવાનું છે લાલ મરચું. તમે જેટલું તીખું ખાતા હોય તમે પાણીપુરી જેટલી તીખી ખાવી હોય એટલું નાખવાનું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક કાપેલી કોથમરી, મિક્સ કરી લેવાનું છે બધું. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ભરવાની છે પૂરી. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ભરવાની છે પૂરી. આ છે આપણી પૂરી. આપણે તૈયાર લાવ્યા છીએ. ઘરે નથી બનાવી, ઘરે નથી આવડતી. આવી રીતે પાણીપુરીને ફોડીને, પાણીપુરી એટલે પૂરીને ફોડીને એમાં ભરવાનો છે મસાલો. આવી રીતે પહેલાં બધો મસાલો બધી પૂરીમાં ભરી દેવાનો છે. મેં ઘરે એકવાર પૂરી બનાવી હતી, સારી બની હતી. પણ એક બાજુ આ પડ હોય ને એ જાડું જ હતું અને ઉપરનું પડ રહ્યું એ પતલું થઈ ગયું હતું. એટલે પૂરી થોડોક ટાઈમ તો કડક રહી હતી, પછી સવડ થઈ ગઈ હતી. એટલે બીજી વાર ક્યારેય ટ્રાય કરી નથી. મેં બહુ તીખી નથી બનાવી કેમ કે પાણી જે બનાવ્યું છે ને આપણે એ તીખું થશે. હું દર વખતે બનાવું એટલે પાણી તો તીખું જ બનાવું છું. એટલે મસાલો થોડોક મોળો રાખ્યો છે. તો આવી રીતે બધી પૂરી ભરી લેવી. આપણે પૂરીમાં મસાલો ભરાઈ ગયો છે. હવે નાખવાના છે ઉપર કાંદા. કાંદા એટલે ડુંગળી. મારે કાંદા જ બોલાઈ જાય છે. ઘણા લોકોને ખબર ન પડે કાંદાની. આવી રીતે બધી પૂરીમાં ડુંગળી ભરી દેવાની છે કાપેલી. અને પછી ભરવાના છે સણા. સણા પણ બધી પૂરીમાં નાખી દેવાના છે. મેં આ એક થાળી ભરીને પૂરી ભરી છે, મસાલાવાળી કરી છે. પછી જરૂર પડશે તો બીજી ભરશું. પહેલાં એટલી ખાઈ લેવી. હાલો તમે બધા પાણીપુરી ખાવા.
આપણી પૂરી ભરાઈ ગઈ છે બધી, મસાલો ડુંગળી સણા સેવ બધુંય, ને આપણું લીલું પાણી પણ તૈયાર છે. તો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. હવે ટેસ્ટ કરાવશું. ટેસ્ટ શું કરાવે, આ હું ઘણી વાર બનાવું જ છું ઘરે, કેમ કે એમને બહારની પાણીપુરી ભાવતી નથી, એટલે હું ઘરે બનાવું છું. ટેસ્ટ કરો. ટેસ્ટ में बेस्ट ક્યાં કેમ છે? હાલો, બીજી પૂરી લીધી છે. મોટા મમ્મા છે, બહુ મોટી છે. આ ગઈ મોઢામાં. बाहर करता मजा આવે આમથી ઘરની થારી હારી બને છે ને બનાવ્યો તો હારી એ આટલું કરે. આપણે બહાર ખાવી ને વજન બધી 2 પૂરી 3 પૂરી હાલ. હા ઘેરા હું કેટલી ખાઈ ખબર છે? 15-17 પૂરી ખાય. મેં કોઈ દી ગણી નથી. હું વધારે ખાઈ દઉં પણ આ ખાઉં છું. બોલ આજ કેટલા માર્ક દેશો? આમાં હું મારે દેવાનું. આજ તો ઘણી વાર બનાવ્યો જ છો, ભાવે છે પછી. સારું હાલો. હાલો બધા પાણીપુરી ખાઓ. તો આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. હાલો બધા પાણીપુરી ખાવા. અને પાણીપુરી બધાને ભાવતી હશે, મને બહુ ભાવે છે. મોઢામાં પાણી આવવા માંડ્યું છે. હાલો પાણીપુરી ખાવા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.